પતા નહીં. સો થેન્ક યુ સો મચ યુકે. આખો આ 6 દિવસનો સફર ખૂબ જ યાદગાર રહ્યો અને ખૂબ પ્રેમ બધાએ આપ્યો. આખા યુકેથી બહુ બધા લોકો મળવા આવ્યા, બહુ બધા મેસેજીસ આવ્યા, બહુ બધા કોલ આવ્યા. ઘણું દુઃખ પણ છે કે બધાને મળવું પોસિબલ નહોતું. ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા, એમના ઘરે ના પહોંચી શક્યો. બહુ બધા ફોન કોલ્સ, બહુ બધા મેસેજીસ આવ્યા, એમના જવાબ ના આપી શક્યો. પણ તમે બધા જાણો છો કે ફક્ત 5 દિવસનો પ્રવાસ હતો. શું બધાને મળવું કદાચ અશક્ય છે. અને હું ફર્સ્ટ ટાઈમ આવ્યો તો શું મારે મેનેજમેન્ટ અને આખું સમજવું પણ થોડું અઘરું હતું. સો એના બદલ માફી માગું છું. પણ તમને બધાને પ્રોમિસ કરું છું કે ખૂબ જલ્દી આવતા મહિને 5 દિવસના પ્રવાસે આવીશ. ત્યારે ચોક્કસથી જેટલા પણ મિત્રોને મળવાનું બાકી રહ્યું છે એ ચોક્કસથી મળશું. અને અગાઉથી 1 વીક પહેલાં તમને બધાને જણાવીશ. અને કયા વારે કયા સિટીમાં આવવાનું છે એ બધું જ તમને મળશે. સો તમે પણ અકોર્ડિંગ ટુ તમે પ્લાન કરી શકો. સો થેન્ક યુ સો મચ. યુકેના બધા લોકો મતલબ ખૂબ જ પ્રેમાળ છે. અને બીજું બધું બહુ સમજીને બહુ બધી તકલીફો જોઈ રહ્યો છું. સો એના રિગાર્ડિંગ પણ ઘણું બધું કામ અહીંયા યુકેમાં કરવું છે. સો ચોક્કસથી બધા સાથે મળીને ઘણું એક એવું જે ડ્રીમ જોયું છે એને પૂરું કરવા માટે આપણે બધા એક થઈને કામ કરશું. સો સૌથી પહેલું જે મારું ડ્રીમ છે કે યુકેના તમામ ગુજરાતીઓ જે એક મંચ ઉપર આવે અને બધા એકબીજાને મદદ કરે, એ એક એવું પ્લેટફોર્મ આપણે ઊભો કરીએ. સો એના માટે કામ ખૂબ કરું છું. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો. અને મળશું ખૂબ જલ્દી આવતા મહિને. અને ડેટ અને બધું જ પ્રી પ્લાનિંગ હશે. સો તમને બધાને પણ મળવાનું, ક્યાં મળવાનું છે, કઈ તારીખે ક્યાં મળવાનું છે, તમને બધાને પહેલાં ખબર હશે. સો થેન્ક યુ સો મચ. અને બધાનો ખૂબ ખૂબ આભાર. જેટલા પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, ખૂબ સપોર્ટ આપ્યો, એ બદલ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. સો બસ હવે લગભગ 1 કલાકની અંદર હવે ઇન્ડિયા નીકળી રહ્યો છું. અત્યારે એરપોર્ટ છું. મળશું. થેન્ક યુ સો મચ.